નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. બરાબર છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ થયો છે? તો જવાબ શું આવશે? અહીંયા ખોટો જવાબ છે. એકચ્યુઅલી ગાંધીનગર ખાતે શરૂ થયો છે. કઈ જગ્યાએ? ગાંધીનગર આવશે. તમને પીડીએફમાં હું ગાંધીનગર કરીને આપી દઈશ, અમદાવાદ નહીં આવે. તો દેશના નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી, એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ઉત્પાદકો લેબટેક છે એને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડતા ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો ગાંધીનગરમાં પ્રારંભ થયો છે. આપણા ગુજરાતના હાલના જે મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે આ એક્સપોનો પ્રારંભ કરાવ્યો આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં. ફાર્મા એન્ડ લેબટેક એક્સપોની આ 20મી એડિશન છે, 20મા નંબરનો છે. આ એડિશનમાં કોન્કરન્ટ ઇવેન્ટ્સ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપો, રો એન્ડ પેકેજિંગ મટીરિયલ્સ એક્સપો ઉમેરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, મશીનરી અને સાધનોનો પૂરક છે, તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે તે ઉપયોગી થશે. આ પ્રદર્શન ફાર્માસ્યુટિકલ મિશનરી, સાધનો ઉત્પાદન ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ પેકેજિંગ, લેબ અને વિશ્લેષણાત્મક સાધનો, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન, કોસ્મેટિક્સ, ન્યુટ્રાસ્યુટિકલ અને એપીઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રદર્શન વિસ્તારમાં પંપ, વાલ્વ, પાઇપ ફિટિંગ અને એક ખાસ પેવેલિયન છે એ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું. તમને ખબર છે, આપણે ગઈકાલે કે પરમ દિવસે જ ભણ્યા હતા, એક પ્રકારનો એક શો હતો જે યોજાયો હતો ગાંધીનગરમાં, ગુજરાતનો સૌથી મોટા પ્રકારનો. બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે કે શાની વાત હું કરી રહ્યો છું, શું ભણ્યા હતા, કમેન્ટમાં લખજો. દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આજનો દિવસ 7મી ઓગસ્ટ. તો રાષ્ટ્રીય હસ્તકલા દિવસ દર વર્ષે 7મી ઓગસ્ટના રોજ ઉજવાય છે. 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોલકાતાના ટાઉન હોલમાં એક જાહેર સભાથી સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ. તે દિવસને યાદ કરીને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય હસ્તકલા દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. નેશનલ હેન્ડલૂમ ડે એને આયોજન કરવાનું પ્રાથમિક લક્ષ્ય ભારતના સામાજિક આર્થિક સુધારામાં હેન્ડલૂમના યોગદાનને પ્રકાશિત કરવાનું છે. મહિલાઓ જે આ ક્ષેત્રના વણકરોનો લગભગ 70% હિસ્સો ધરાવે છે. કાપડ અને હસ્તકલા સંબંધિત આ પોર્ટલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
આપણા દેશમાં આંધ્રપ્રદેશની કલમકારી, ગુજરાતની બંદની, તમિલનાડુની કાંજીવરમ, મહારાષ્ટ્રની પૈથની, મધ્યપ્રદેશની ચંદેરી, બિહારની ભાગલપુરી સિલ્ક એવી કેટલીક હેન્ડલૂમ્સ છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાતની વાત કરીએ, પાટણના પટોળાની કળા 900 વર્ષ જૂની છે. આ સાડી બનાવવા 4 થી 6 મહિનાનો સમય લાગે છે. પટોળા એ ડબલ ઇક્ત વણાયેલી સાડી છે જે સામાન્ય રીતે રેશમથી બનેલી હોય છે. ઓકે, તમને ખબર છે આજે 7 ઓગસ્ટ છે, રાષ્ટ્રીય હસ્તકલા દિવસ. એક એવું રાજ્ય છે જે આજનો દિવસ છે એને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવશે. MS સ્વામીનાથન, ભારતમાં હરિત ક્રાંતિના પિતા, જેમનો આજે જન્મદિવસ છે. ઓકે, જ્વેલિન થ્રો ડે. જ્વેલિન થ્રો ડે છે એ દિવસ ભારતમાં 7મી ઓગસ્ટે ઉજવાય છે. વર્ષ 2021માં ભારતના રમતવીર નીરજ ચોપડાએ ઓલિમ્પિક ગેમ્સમાં જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે દિવસની યાદીમાં વર્ષ 2022થી આ દિવસ ઉજવાય છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જ્વેલિન થ્રો દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ભાલા ફેંક પ્રત્યે યુવાનોમાં રસ પેદા કરવાનો છે, જાગૃતિ લાવવાની છે. તમને ખબર છે એ વખતે એમણે ગોલ્ડ મેડલ લાવ્યા હતા ને 87.58 મીટર સુધી ભાલો ફેંક્યો હતો. વ્યક્તિગત રીતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર બીજા ભારતીય ખેલાડી હતા. 2008માં અભિનવ બિંદ્રા છે, એમણે બેઇજિંગમાં ગોલ્ડ મેડલ લાવ્યા હતા શૂટિંગમાં. તમને ખબર છે નીરજ ચોપડાનો રેકોર્ડ એટલે કે અત્યાર સુધીનો બેસ્ટ, બરાબર, સૌથી શ્રેષ્ઠ એમનો જે થ્રો છે જ્વેલિન થ્રો કેટલા મીટર સુધીનો છે કમેન્ટમાં લખજો. શશી ભૂષણ કુમાર સિંહ દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો વરિષ્ઠ IPS અધિકારી છે શશી ભૂષણ કુમાર સિંહ, SBK સિંહ. તો દિલ્હીના નવા પોલીસ કમિશનર બન્યા છે. 1988ની બેચના IPS અધિકારી, બરાબર છે. 31 જુલાઈના રોજ સંજય અરોરાના સ્તરે કાર્યભાર એમણે સંભાળ્યો છે. ઓકે, આપણા ગુજરાતના DGP તમારે કહેવાના છે. ઓકે, અને અમદાવાદના તમને પોલીસ કમિશનર તો ખબર જ છે, GP મલેક, બરાબર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા જોવા મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલનું નિધન થયું છે. તેમનું નામ શું હતું? તો જવાબ આવશે સત્યપાલ મલિક. તો જમ્મુ કાશ્મીર જ્યારે રાજ્ય હતું એ વખતે એના રાજ્યપાલ હતા સત્યપાલ મલિક, એમનું નિધન થયું છે. સત્યપાલ મલિકને કિડનીમાં ચેપમાં વધારો થવાને કારણે દિલ્હીની રામ મનોહર લોહિયા આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના હિસાવદા ગામમાં 24મી જુલાઈ 1946ના રોજ સત્યપાલ મલિકનો જન્મ થયો હતો. એમણે મેરઠ યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન અને બાદમાં LLBની ડિગ્રી હાંસલ કરી હતી. સત્યપાલ મલિકે ઓગસ્ટ 2018થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના અંતિમ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન 5 ઓગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 રદ કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને વિશેષ રાજ્યનો દરજ્જો એ પણ દૂર કરવામાં આવ્યો હતો. બરાબર છે. મને કહો, હાલમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં ભારતીય પુરુષ ટીમે વર્લ્ડ જુનિયર ટીમ સ્કોશ ચેમ્પિયનશિપ 2025ના એડિશનમાં કયો મેડલ જીત્યો છે? તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો ભારતીય પુરુષ ટીમે વર્લ્ડ જુનિયર ટીમ સ્કોશ ચેમ્પિયનશિપ 2025ના એડિશનમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. જો મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં અનાજ સિંઘે બ્રોન્ઝ લાવ્યા હતા, તમને ખબર જ છે. એટલે ત્યારબાદ આ ચેમ્પિયનશિપમાં ભારત માટે બીજો બ્રોન્ઝ મેડલ કહી શકાય. ભારતીય પુરુષ ટીમ જેમાં સંદેશ PR, યુસા નસીફ, અરિહંત KS,
આર્યવીર દીવાના બધાનો સમાવેશ થાય છે. ઇજિપ્તના કેરોમાં બ્લેક બોલ સ્પોર્ટિંગ ક્લબે 2025માં વર્લ્ડ સ્કોશ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. વર્લ્ડ સ્કોશ ફેડરેશન એ વર્લ્ડ જુનિયર સ્કોશ ચેમ્પિયનશિપનું આયોજન કરે છે. પ્રથમ ચેમ્પિયનશિપ 1980માં સ્વીડનના ફુંગાલમાં યોજાઈ હતી. તેમાં પુરુષોની સિંગલ અને ટીમ ચેમ્પિયનશિપનો સમાવેશ થતો હતો. હવે પ્રથમ મહિલા ચેમ્પિયનશિપની વાત કરીએ 1981માં કેનેડાના ઓટાવામાં. 2010થી પુરુષો અને મહિલાઓની સિંગલ્સ ચેમ્પિયનશિપ દર વર્ષે યોજાઈ રહી છે. 2024થી પુરુષો અને મહિલાઓની ટીમ ચેમ્પિયનશિપ એ પણ દર વર્ષે યોજાઈ રહી છે. વર્લ્ડ સ્કોશ અત્યારે આપણે વાત કરી ને વર્લ્ડ સ્કોશ ફેડરેશન, હવે વર્લ્ડ સ્કોશ કહેવાય છે. 1967માં એની સ્થાપના. તમારે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું કહેવાનું છે. અને જેના વોલ્ડરિંગ એ તેના પ્રેસિડેન્ટ છે, આ યાદ રાખજો. હૈદરાબાદમાં દેશની પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડમી ફોર ગર્લ્સ શરૂ કરવામાં આવશે. તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ફિફા અને તેલંગાણાના હૈદરાબાદમાં દેશની પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડમી ફોર ગર્લ્સ શરૂ કરવા માટે હાથ મિલાયા છે. હૈદરાબાદમાં તેલંગાણા સ્પોર્ટ્સ કોન્ક્લેવમાં એકેડમી માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને AIFF એના પ્રમુખ કલ્યાણ ચૌબે હાજરી આપી હતી. હૈદરાબાદના ગચીબૌલી જે સ્ટેડિયમ છે એના સ્ટેડિયમ સંકુલને એકેડમી માટે આધાર પસંદ કરવામાં આવ્યું છે. તે દર વર્ષે 30 છોકરાઓ અને 30 છોકરીઓ માટે રહેણાંક સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, તબીબી સંભાળ, પોષણ અને માનસિક સુખાકારી કાર્યક્રમો પ્રદાન કરશે. ફિફા ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન 1904માં એની સ્થાપના અને અધ્યક્ષ તો તમને ખબર છે ને, જિયાની ઇન્ફાન્ટિનો. ફિફાનું હેડક્વાર્ટર પણ તમારે મને કહેવાનું છે. 2022નો ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો આર્જેન્ટિના, એનું આયોજન કતારમાં થયું હતું. 2026નો ફિફા વર્લ્ડ કપ છે અમેરિકા, કેનેડા, મેક્સિકોમાં યોજાશે. 2000 તમને પૂછે 24 પછી શું આવશે, 26 પછી 30 આવશે. 2030નો સ્પેન, મોરોક્કો અને પોર્ટુગલ, અને 2034નો જે છે એ યોજાશે સાઉદી અરેબિયા. યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની. તમને અહીંયા ડેલી કરંટ અફેરના PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વમાં કેટલામાં સૌથી મોટો દેશ તરીકે ઉભરી આવ્યો છે? તો ભારત 5મા નંબરે આવ્યું છે. તો હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વમાં 5મા મોટા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગયા વર્ષે લગભગ 24 કરોડ ને 10 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. એમાં મુંબઈ અને દિલ્હી સૌથી વ્યસ્ત હવાઈ મથક હતા. 2024માં વિશ્વ હવાઈ પરિવહન અંગે આંતરરાષ્ટ્રીય એરપોર્ટે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરેલા ડેટામાં માહિતી આપી હતી. ગયા વર્ષે ભારતમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં 2023ની સરખામણીમાં 11% વધુનો વધારો થયો. અમેરિકા 87 કરોડ 60 લાખ મુસાફરો સાથે વિશ્વનું સૌથી ટોચ પર. ચીન 74 કરોડ 10 લાખ સાથે બીજા નંબરે. બ્રિટન અથવા UK 26 કરોડ 10 લાખ સાથે ત્રીજા નંબરે. અને સ્પેન ચોથા નંબરે. અને આપણું ભારત 5મા નંબરે. બરાબર છે. આ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય સ્થાનિક હવાઈ મુસાફરી કરનારા તમામ મુસાફરોનો સમાવેશ થાય છે. મુંબઈ દિલ્હી 10 સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાં 7મા નંબરે હતું, જે ગયા વર્ષે 5.9 લાખ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. ઓકે, અહીંથી એક વસ્તુ યાદ આવે છે, હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ. પેલામાં સ્પેન નહીં આવે, લગભગ ચોથા નંબરે જર્મની છે. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં પહેલા નંબરે સિંગાપોર છે. તમારા માટે પ્રશ્ન છે કે હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે? કમેન્ટમાં લખજો. યમનમાં નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ કરવામાં આવી. યમનમાં હત્યાના ગુનામાં દોષી ઠેરવાયેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજાને પલટી સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે.
કેરળની 37 વર્ષીય ભારતીય નર્સ નિમિષા પ્રિયાને જૂન 2018માં યમનના નાગરિકની હત્યાના ગુનામાં દોષિત ઠરવામાં આવી હતી અને 16 જુલાઈએ એને ફાંસી આપવાની હતી. નવેમ્બર 2023માં દેશની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે આ ચુકાદો માન્ય રાખ્યો હતો. તમને ખબર છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો છે? 1999. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારીને પરિભાષિત કરે છે? તો ધારા કઈ આવશે? 2 રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ન્યાયમૂર્તિ કોણ હતા? રંગનાથ મિશ્રા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે? રાષ્ટ્રપતિ. કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજો બંધારણમાં સમાવવામાં આવી? 1974. 42મા નંબરનો બંધારણીય સુધારો. તાપી અને નર્મદા નદીઓ વચ્ચેની પર્વતમાળા કઈ આવેલી છે? તો સાતપુડા. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરને કયા નામે ઓળખાય છે? તો મોરધારના ડુંગરો. ભારતમાં માળખાગત વિકાસના પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળથી શરૂ થશે? તો સાબરમતી, અમદાવાદ. રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની સૌપ્રથમ ઔદ્યોગિક વસાહત ક્યાં શરૂ કરવામાં આવી? તો આજી. આજી એટલે કે શું આવે? રાજકોટ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબો. પહેલો પ્રશ્ન છે, અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ કયા રાજ્યને 3 એવોર્ડ મળ્યા? તો ગુજરાતને. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે ભારતને 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો સોંપ્યો? તો સ્પેને. તો હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? ગુજરાતનો સૌથી મોટો એક શો હતો, બરાબર, ટ્રાવેલ ટ્રેડ શો. ટ્રાવેલ ટ્રેડ શો એ ગાંધીનગરમાં યોજાયો. સેકન્ડ પ્રશ્ન હતો, કયું રાજ્ય ટકાઉ કૃષિ દિવસ ઉજવશે 7મી ઓગસ્ટે? તો મહારાષ્ટ્ર. ત્રીજો પ્રશ્ન, નીરજ ચોપડાનો હાઈએસ્ટ જ્વેલિન થ્રો 90.23 મીટર કઈ જગ્યાએ? તો દોહા ડાયમંડ લીગમાં. ચોથો પ્રશ્ન, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય. 5મા નંબરનો પ્રશ્ન, જમ્મુ કાશ્મીરના હાલના લેફ્ટનન્ટ ગવર્નર કોણ? તો મનોજ સિન્હા. મનોજ સિન્હા. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? વર્લ્ડ સ્કોશ ચેનું હેડક્વાર્ટર ક્યાં છે? ઇંગ્લેન્ડમાં. ઇંગ્લેન્ડમાં ક્યાં? હેસ્ટિંગ્સ, ઇંગ્લેન્ડ. 7મો પ્રશ્ન, ફીફાનું હેડક્વાર્ટર જ્યુરિચમાં છે. 8મા નંબરનો પ્રશ્ન, હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 77મા નંબર પર છે. કોણ? આપણું ભારત. ભારત કેટલા નંબરે? 77. 9મા નંબરનો, વર્લ્ડ નર્સ ડે 12મી મેના રોજ મનાવવામાં આવે છે. વિશ્વ નર્સ દિવસ. ઓકે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો TTF યોજાયો? હમણાં જ તો મેં તમને આનો આન્સર આપ્યો. આશા રાખું જવાબ તમને આવડતો જ હશે અને કમેન્ટ બોક્સમાં અચૂક લખજો, અવશ્ય લખજો. કઈ યુનિવર્સિટીએ ભારતનું પ્રથમ ન્યુરો કોગ્નેટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું છે? તો આનો જવાબ પણ તમારે કમેન્ટમાં લખવાનો છે, તમને આવડતો હોય તોની વાત છે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.